તો સામાન્ય માણસને માટે જ આ બધી મુશ્કેલીઓ છે। કોન્ટ્રાક્ટરોને કોઈ મુશ્કેલી નથી, એને બધું જ મળી જાય છે, કારણ કે અધિકારીઓ હારે સેટિંગ હાલે છે। સાહેબ તમને કહું ને, મેં તમને કીધું ને, મારા 30 પૈસાનું મને કહેવામાં જરા પણ યતિશોક્તિ નથી। અત્યારની જે પરિસ્થિતિ છે એમાં 30 પૈસાનું, હા અત્યારે મને જવામાં જરા પણ મને કહેવામાં યતિશોક્તિ નથી, કારણ કે લોકો થાકી ગયા છે આ અધિકારીઓથી અને આ કોન્ટ્રાક્ટરોથી। જે છાવરકુંડલા રસ્તાની તમે વાત કરો છો એ ઓલરેડી મંજૂર થઈ ચૂક્યો છે, પણ ચોમાસા દરમિયાન જે ડામરના પ્લાન્ટ બંધ હોય તે આ નોરતામાં તમામ રસ્તા જે અટાણે શરૂ તો કરાવી દીધા છે ઘણાય રસ્તા, અને નોરતા પૂરા થાય ને તે તમામ રસ્તા રેડી અને કમ્પ્લેટ ખાડા બુરાઈ જશે। તે મેં જોયા છે પુલના કામ એવા સુંદર મજાના અને સરસ થયા છે। તમે મારી સાથે આવજો, હું તમને જેટલા પુલ કહો એટલા બતાવીશ। પછી હવે એને એવું લાગ્યું હોય તો એનો વિષય છે, એ મારો નથી, કેમ કે મને 100% કામ થાય છે, મને મારી નજર સામે દેખાય। મારી સામે લાવો કોઈ પ્રૂફ સાથે લાવો કે અધિકારી આ ભ્રષ્ટાચાર કર્યો છે, હું ઇસી મિનિટે પગલાં લઈ લઈશ, ઇસી મિનિટે।